નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજના યુવાન કોણ બનેગા કરોડપતિમાં પહોંચ્યા। પોરબંદર પરત ફરતા યુવાનનું સમાજ દ્વારા ભવ્ય સ્વાગત। પોરબંદરમાં છેતરપિંડી કરનાર મહિલાના આગોતરા જામીન નામંજૂર। જેલમાં રહેલ તેના પુત્રની રેગ્યુલર જામીન અરજી પણ ફગાવાઈ। બડા પંથકમાં કેનાલની સફાઈ કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ। 200 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થવાની શક્યતા। અમૃતસરમાં ડોક્ટર આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનાથી રોષ। ઉપલેટામાં મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ। પોરબંદર પંથકના ગોસાઘેડ ગામના તલાટી મંત્રીએ ₹12,50,000 રૂપિયાની માતબર રકમ કોણ બનેગા કરોડપતિમાંથી જીતી છે। ત્યારે કોણ બનેગા કરોડપતિમાં હોટસીટ પર પહોંચી રાજપૂત સમાજનું ગૌરવ વધારનાર આ યુવાનનું પોરબંદર પહોંચતા રાજપૂત સમાજ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કોણ બનેગા કરોડપતિ સિરિયલમાં પોરબંદર રાજપૂત સમાજના અગ્રણીના પુત્રને તક મળી હતી। સોની ટેલિવિઝન પર પ્રસારિત થતા કોણ બનેગા કરોડપતિમાં હોટ સીટ ઉપર ગોસાઘેડ ગામના તલાટી મંત્રી એવા રાજપૂત સમાજના યુવાન અમિતાભ બચ્ચન સામે બેઠો હતો અને આ શોમાં પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો। વર્ષોથી સોની ટેલિવિઝન પર કોણ બનેગા કરોડપતિનો શો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે અને પોરબંદર પંથકના લોકો પણ આ ગેમમાં ભાગ લેવા માટે નસીબદાર બની રહ્યા છે। ત્યારે ગોસાખેડના તલાટી મંત્રી એવા 26 વર્ષના યુવાન મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવાને પણ હોટ સીટ પર બેસવાની તક મળી હતી। રાજપૂત સમાજના અગ્રણી પ્રદ્યુમનસિંહ રામસિંહ જેઠવાના સુપુત્ર એવા મિલનસિંહ જેઠવા કે જે માત્ર 26 વર્ષની વયના છે અને તલાટી મંત્રી તરીકે પણ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે। ત્યારે હવે આ યુવાનને અમિતાભ બચ્ચન સામે બેસી અને ₹12,50,000 જીતી અને પોરબંદર શહેર રાજપૂત સમાજ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। આ યુવાન જ્યારે પોરબંદર પરત ફર્યો ત્યારે રાજપૂત સમાજ વાડી પ્લોટ ખાતે તેનું ઢોલ નગારાના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ તકે ફટાકડા ફોડીને પણ ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ હિનાલી પોરિયા નામની બાળાના હસ્તે કુમકુમ તિલક કરી આ યુવાનનું સ્વાગત કરાયું હતું। પોરબંદરના વધુ એક યુવાને માત્ર રાજપૂત સમાજ કે પોરબંદર નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। મિલનસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા આ યુવાન પોરબંદરના ગોસાઘેડ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે અને યુવા વયે જ અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસી કોણ બનેગા કરોડપતિમાં ₹12,50,000 જીતીને પોરબંદર પરત ફર્યા છે। ત્યારે આજે રાજપૂત સમાજ દ્વારા આ યુવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખૂબ ખૂબ અભિનંદનની વર્ષા થઈ હતી। તે જ મિલનસિંહ જે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને આવ્યા છે, આપણી સાથે જોડાયા છે। મિલનસિંહ, સૌ પ્રથમ હું આપણે એ પૂછવા માંગીશ કે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવો કરોડો લોકો માટે એક ખૂબ મોટો લાવો ગણાય છે। આ લાવો આપ લઈને આવ્યા છો, શું અનુભવ રહ્યો? અનુભવની વાત કરું તો આ મારા જીવનનો સૌથી બેસ્ટ અનુભવ હતો। ખરેખર જે નવયુવાન અટાણે છે એમને આ અનુભવ લેવો જોઈએ એવું મારું માનવું છે। કેબીસીમાં જવું એ કોઈ પણ જઈ શકે છે। અગર હું જઈ શકું છું તો તમે પણ જઈ શકો છો અને ત્યાંનો જે એક્સપિરિયન્સ છે ને એ બધાએ એકવાર લેવો જોઈએ। તમે જેવી રીતે હમણાં વાત કરી છે કે કોઈ પણ યુવાનોએ કોણ બનેગા કરોડપતિમાં જવું જોઈએ, તો આપણે એ વાત કરશું કે તમે અહીં સુધી પહોંચ્યા તો આપ યુવાનોને કયો અહીં સુધી પહોંચાય કેવી રીતે? જો કોઈ પણ જે જ્ઞાન પિંપાસુ છે એમને કોણ બનેગા કરોડપતિમાં જવું હોય તો એના માટે સિમ્પલ રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને આગળની પ્રોસેસ એ તમને આપોઆપ ખ્યાલ આવી જાય છે, કારણ કે તમે રજિસ્ટ્રેશન કરશો એટલે તમને એ તમારા કોન્ટેક્ટ થ્રુ તમારો કોન્ટેક્ટ કરશે અને આગળની પ્રોસેસ એ જ લોકો તમને જાણ કરશે। આ તો ટેકનિકલ વાત થઈ પ્રોસેસની કે કેવી રીતે પહોંચે, પરંતુ કેટલી મહેનત, કેટલા દિવસોની મહેનત કે કેટલા મહિનાઓની મહેનત પછી અહીંયા પહોંચ્યા છો?
જી, હું છેલ્લા 5 વર્ષથી આ કોણ બનેગા કરોડપતિમાં જવા માટે પ્રયત્ન કરતો હતો. એમાં અલગ અલગ સ્ટેજીસમાંથી તમારે પસાર થવું પડે અને આ વર્ષે જ મારો જે મેં ટોટલી જેટલા સ્ટેજ છે એ ક્લિયર કર્યા છે અને ફાઇનલ કોલ મને આવ્યો હતો અને એમાં મારું સિલેક્શન થયું હતું. આ સૌ પ્રથમ વખત જ આપ ત્યાં સુધી પહોંચ્યા છો કે અગાઉ નિષ્ફળ પણ ગયા છો ત્યાં સુધી પહોંચવામાં? કેટલામી ટ્રાયે, જેને આપણી ભાષામાં દેશી ભાષામાં કેટલામી ટ્રાયે ત્યાં પહોંચ્યા છો? આ છે ને મારું 5મું વર્ષ હતું કેબીસીમાં. હું છેલ્લા 4 વર્ષમાં મેં પ્રયત્ન કર્યા હતા ને આ 5મું વર્ષ જે મેં ટ્રાય કરી ને એમાં જ મારો ચાન્સ લાગ્યો છે અને હું આ વર્ષે જ ત્યાં પહોંચવામાં સક્ષમ થયો છું. દિવસના કેટલા કલાકની મહેનત આના માટે લાગી શકે? સામાન્ય યુવાનોને આપણે માહિતી આપીએ. જી, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી નથી કરતા ને, અગર એમની હું વાત કરું ને તો એમને દિવસનું ક્વોલિટી રીડિંગ હોવું જોઈએ 5 થી 6 કલાકનું. બાકી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે ને એમને તો ખરેખર 8-10 કલાક જેવું રીડિંગ હોવું જોઈએ. બટ કેબીસીમાં જવા માટે તમારે ફેક્ચ્યુઅલ અને જીકેનું નોલેજ હોવું જોઈએ, જનરલ નોલેજ, અને એ 5 થી 6 કલાક તમે દિવસનું રીડિંગ કરો તો એ બેસ્ટ છે તમારા માટે. હવે આપણે એ વાત કરીએ કે 12,50,000 જેવી રકમ આપ જીતીને આવ્યા છો. શું ઉપયોગ આ રકમનો કરશો? શું ગોલ છે? જી, ગોલ તો એવો જ છે કે એક ડ્રીમ હાઉસ બનાવવાનું છે. તો પહેલાં તો આ રકમને હું ઇન્વેસ્ટ કરી જેથી એ રકમ થોડીક ઇન્ક્રીઝ થાય અને પછી એનો યોગ્ય ઉપયોગ કરીશ. સમાજ અને પોરબંદર વાસીઓને શું કહેવા માંગશો? ખુશ છું કે પોરબંદરથી આની પહેલાં જેમ કે તમને ખબર જ છે કે જયાબેન ઓડેદરા પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને આ જ વખતે હું પણ ત્યાં પહોંચી આવ્યો છું. તો હું યુવાને એ શીખ આપીશ કે તમે પણ પ્રયત્ન કરો. જેમને કેબીસી જવામાં શોખ છે, કેબીસી જવામાં, તો એ લોકો પણ ટ્રાય કરો અને જરૂર જાજો ત્યાં. આભાર મિલનસિંહ. 4 વખત નિષ્ફળ થયા પછી 5મી વખત સફળ થયા અને ₹12,50,000 જેવી માતબર રકમ લાવી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જયેન્દ્રસિંહ રાણા, પ્રતિનિધિ રાજપૂત સમાજ પોરબંદર. આજ રોજ સહર્ષ ખુશાલી સાથે અમારા રાજપૂત સમાજ પોરબંદરના કાર્યકર્તા પ્રદ્યુમનસિંહ જેઠવાના સુપુત્ર મિલનસિંહ કેબીસીમાં જઈ અને 12,50,000 જેવી માતબર રકમ જીતી અને પોરબંદર રાજપૂત સમાજનું જે ગૌરવ વધારેલ છે, સાથે સાથે પોરબંદર શહેરનું પણ ગૌરવ વધારેલ છે, એ બદલ પોરબંદર રાજપૂત સમાજના પ્રતિનિધિ તરીકે હું સહર્ષ લાગણી સહિત એને અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં પણ ઉત્તર પ્રગતિ કરે અને આવા વિશેષ પ્રયાસો વડે પોતાની કેરિયરને માં ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત કરે એવી શુભેચ્છા પાઠવું છું. જય માતા. મારું નામ પ્રદ્યુમનસિંહ જેઠવા. મારો દીકરો કોણ બનેગા કરોડપતિમાં રમીને આવ્યો, 12.5 લાખ રૂપિયા જોયો. એનો એ બદલ મને ગર્વ છે અને અમારા રાજપૂત સમાજને પણ ગૌરવ છે તે બદલ. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા, જયેન્દ્રસિંહ રાણા, દિવ્યરાજસિંહ જેઠવા, હાર્દિકસિંહ જેઠવા અને અનુરુદ્ધસિંહ જાડેજા સહિતના અગ્રણીઓએ તેમને શુભકામનાઓ પાઠવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણાવડવાડા ગામે રહેતી એક સગીરા સાથે મિત્રતા કેળવી 2 શખ્સોએ સાથે ફોટા પણ પાડ્યા હતા અને વાયરલ કરવાનું દબાણ કરી મળવા બોલાવતા હતા. આથી સગીરાએ ફિનાઇલ પી લીધી હોવાના આક્ષેપો સાથે સગીરાને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. રાણાવડવાડા ગામે રહેતી એક સગીરા પોરબંદરની એક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવતી હતી. ત્યારે આ સગીરા સાથે 2 વિદ્યાર્થીઓએ મિત્રતા કેળવી હતી. બાદમાં આ શખ્સોએ સગીરાને ચોપાટી લઈ જઈ સાથે ફોટા પાડ્યા હતા. ત્યારબાદ સગીરાને જબરદસ્તી મળવા માટે ફોર્સ કરી અને જો મળવા ન આવે તો ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જેને લઈ ગભરાઈ જતા સગીરાએ તેમના ઘરે ફિનાઇલ પી લીધી હતી, જેને લઈને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાદ રણવાઉ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોલીખડા ગામ નજીક એક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક વૃદ્ધ મહિલા અને તેમના પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કુચડી ગામે રહેતા ભીનીબેન રાણાભાઈ કુચડિયા અને અર્જુન રાણા કુચડિયા બંને માતા પુત્ર બખરલાથી બાઇક લઈને તેમના ઘરે જતા હતા.
ત્યારે કોલીખડા નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર માતા પુત્રને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ રોડ પર એક બાઇક આડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા ચેતનભાઈ કિશોરભાઈ જોશી નામના આધેડ બાઇક લઈને તેમના ઘરેથી ગામમાં જતા હતા ત્યારે ખાપટ રોડ ઉપર આ બાઇક ચાલક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલકત નામફેર માટેની ફી વધારો કરવામાં આવ્યો છે, જેની અમલવારી 1 એપ્રિલથી કરવા પૂર્વ પાલિકા સદસ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે. પોરબંદર પાલિકાના પૂર્વ સદસ્ય ફારૂકભાઈ સુરિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો 23/1/2025 થી અમલમાં મૂકવામાં આવે તે રીતે કરવામાં આવ્યો છે. પોરબંદર વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં ઘણી મિલકતોના નામફેર કરવાના બાકી છે. આ રીતે અચાનક આ ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી જૂના નામફેર કરવાના બાકી હોય તેવા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેથી આ વધારાની અમલવારી 1 એપ્રિલથી કરવામાં આવે અને 31 માર્ચ સુધી હાલમાં મિલકતના દસ્તાવેજ થઈ ગયા હોય તેવી તમામ મિલકતોના નામફેર કરવાની ફી હાલની ફી મુજબ જ વસૂલ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. નવેમ્બર 2023ની જનરલ બોર્ડની અંદર જુદા જુદા વેરાઓના વધારવા માટે કરીને દરખાસ્ત કરવામાં આવી હતી. એ દરખાસ્તની અમલવારી મહાનગરપાલિકા બની છે ત્યારે 23મી જાન્યુઆરીથી કરવામાં આવશે એવો કમિશનર સાહેબે આદેશ કરેલો છે. અને જે મિલકતોના નામફેરની વાત છે એમાં મિલકતની જે સ્ટેમ્પ ડ્યુટી જે વપરાણી હોય એની ઉપર પર્સન્ટેજ નક્કી કરી અને વધારો લેવામાં આવશે. અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરી છે કે પોરબંદરમાં ઘણી મિલકતો એવી છે કે જે 2022માં 23માં 24માં એના દસ્તાવેજ બન્યા છે, પણ દસ્તાવેજ બન્યા પછી એના નામફેર નગરપાલિકામાં થયા નથી. તો જે જૂના દસ્તાવેજો છે એના નામફેર કરવાની ફી જૂની જે હોય એ રીતે જ વસૂલવામાં આવે. અને 1 વર્ષ મોડી જો નામફેર કરે તો એમાં લગભગ ફાઇન ડબલ જેવો છે, તો એ ફાઇન પણ દૂર કરવામાં આવે. અને નવી જે વધારો છે એ વધારાને બીજી પોરબંદર સાથે જે નવી મહાનગરપાલિકાઓ બની છે એ તમામની અંદર જે દર રાખવામાં આવ્યા હોય એ રીતનો દર રાખે, જેથી કરીને લોકોને અંદર કોઈ જાતનો પોરબંદરની અંદર આ ભેદભાવ થઈ રહ્યો છે એવો જે માહોલ છે એ ક્રિએટ ન થાય. અને નગરપાલિકાને ફાયદો થાય એમાં કોઈ વાંધો નથી, પણ પ્રજાનો પણ ખ્યાલ રાખી અને આ મિલકતની અંદર નામફેર કરવામાં ફેરવિચારણા કરે એવી અમે વિનંતી કરી છે. મિલકતની ટ્રાન્સફર ફી સૌરાષ્ટ્રની પોરબંદર કક્ષાની અન્ય મહાનગરપાલિકાઓમાં જે રીતે હોય તે મુજબ જ ફી રાખવામાં આવે, જેથી આ અન્ય મહાનગરપાલિકાની ફી સાથે પોરબંદરમાં કોઈ વિસંગતતા ના રહે. જેમ કે નવી બનેલી તમામ મહાનગરપાલિકાઓમાં ટ્રાન્સફર ફી જે પ્રમાણે વધારવામાં આવી હોય તે જ પ્રમાણે પોરબંદરમાં પણ વધારવામાં આવે તો લોકોને કોઈ વાંધા તકરાર ન રહે તેવી પણ માંગ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ક્રેડિટ સોસાયટી મારફત 8 કરોડથી વધુની છેતરપિંડી કરનાર મહિલાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે આ મહિલા ડિરેક્ટરની આગોતરા જામીન અરજી તથા જેલમાં રહેલ તેના પુત્રની રેગ્યુલર જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. પોરબંદરના જયેશ દેવશીભાઈ વરવાડિયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી આવેલ છે. આ મંડળીના મેનેજર સંજય વિનોદરાય દાવડા તેમજ ડાયરેક્ટર તરીકે તેમના પત્ની કે જેઓ ક્રિમન બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા તે સપનાબેન હતા. અને 2014ના અરસા પછી સંજયભાઈ દાવડા તથા તેમના પત્ની સપનાબેન તથા મદદગારી કરનાર તેના પુત્ર મનન સંજયભાઈ દાવડા દ્વારા
ગુનાહિત કાવતરું રચી થાપણદારોને લોભામણી લાલચો આપી તેમની પાસેથી આશરે 8 કરોડથી વધુની રકમ મેળવી રોકાણકારોને સમય મર્યાદામાં નાણાં પરત નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી તે અંગેની જીપીઆઈડી એક્ટની કલમ 3 વગેરે મુજબનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ મનન દાવડાની ધરપકડ કરી રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ અને ત્યારબાદ જેલ હવાલે કરાયો હતો. પોતે આ ગુનામાં નિર્દોષ હોવાનું જણાવી જામીન ઉપર મુક્ત થવા રોશન્સ કોર્ટમાં તેણે જામીન અરજી કરેલી અને તે જ રીતે ડિરેક્ટર સપના પણ ગુનામાં નિર્દોષ હોવાનું જણાવી આગોતરા જામીન ઉપર મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી. બંને જામીન અરજીઓ તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અનિલ જે લીલા દ્વારા જામીન અરજીનો વિરોધ કરાયો હતો. ત્યારે કોર્ટે મનન સંજયભાઈ દાવડાને રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા માટેની તથા આરોપી સપનાની આગોતર જામીન ઉપર મુક્ત થવા માટેની જામીન અરજીઓ નામંજૂર થતા હુકમો કરવામાં આવેલ છે. આથી હવે સપનાની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શિયાળાની શરૂઆતથી જ કેરીની માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ રહી છે. ત્યારે વધુ એક વખત રેકોર્ડ બ્રેક ભાવ સાથે 9,000 રૂપિયાનું 10 કિલો કેરીનું બોક્સ વેચાયું છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં બડા પંથકની કેસર કેરી વેચાણ માટે આવી રહી છે, જેમાં બિલેશ્વરના ખેડૂત દિનેશભાઈને ત્યાં ઉત્પાદિત કેરીનું એક બોક્સ યાર્ડમાં નીતિનભાઈ દાસાણીને ત્યાં લાવવામાં આવ્યું હતું અને હરાજી કરવામાં આવતા 1 કિલોના 900 રૂપિયાનો સૌથી ઊંચો ભાવ બોલાયો હતો અને આ બોક્સમાં 9,000 રૂપિયા ઉપજ્યા હતા. પોરબંદરની માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલુ વર્ષે શિયાળાના આરંભથી જ કેરીના બોક્સની હરાજી થઈ રહી છે અને 7,000 થી માંડી 11,000 રૂપિયા સુધીનો બોક્સનો ભાવ ઉપજ્યો છે. ત્યારે વધુ એક વખત હરાજીમાં ખૂબ જ ઊંચો ભાવ ખેડૂતોને ઉપજ્યો હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભાણવડ તાલુકામાં આવેલ વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, જેમાં રજૂઆત બાદ કેનાલને ઊંડી પહોળી તથા સફાઈ કરવામાં આવતા ખેડૂતોને ફાયદો થશે. અડવાણા ગામની જમણા કાંઠાની મુખ્ય કેનાલ મારિયા સીમ સુધી આવે છે. તેથી આગળ સોઢાણા તરફ માઇનોર 6 કેનાલ વર્ષ 2001માં બનાવવામાં આવી હતી, પરંતુ આ માઇનોર 6 કેનાલમાં ક્યારેય તેના કમાન્ડ એરિયા સુધી પાણી પહોંચ્યું નથી, જેથી આ વિસ્તારના ખેડૂતોએ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરી હતી. ત્યારે તંત્ર દ્વારા આ કેનાલને ઊંડી પહોળી તથા સફાઈ કરવામાં આવે છે અને ત્યારબાદ આ કેનાલમાં પાણી છોડાતા 24 વર્ષ બાદ આ કેનાલમાં પાણી આવ્યું છે. મારું નામ હરભમભાઈ કારાવદરા. હું સોઢાણા ગામના પૂર્વ સરપંચ અને હાલ સામાજિક આગેવાન તરીકે ગામમાં સેવા આપું છું. વર્તુ 2 જે ડેમ આવેલ છે ભાણવડ તાલુકામાં, ત્યાંથી વર્તુ 2ની જમણા કાંઠાની કેનાલ અડવાણાની મારિયા સીમ સુધી લગભગ 27-28 વર્ષથી ચાલુ છે. તે કેનાલને આગળ સોઢાણા બાજુ માઇનોર 6 તરીકે ઓળખવામાં આવે છે. તે કેનાલ વધીને વડાબીડ સીમ તરફ જાય છે અને લગભગ મોટા ભાગનો સોઢાણાનો અડધો સીમાડો કવર કરે છે. આ કેનાલ 2001માં અસ્તિત્વમાં આવી માઇનોર 6, પણ તેમાં અત્યાર સુધી ક્યારેય પણ પાણી આવેલ હતું નહીં. ગઈ સાલ ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સ્થાનિક ખેડૂતોએ તેમજ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોએ રજૂઆત કરતા આ કેનાલની અંદર જરૂરી સાફ સફાઈની સૂચનાઓ અધિકારીશ્રીઓને આપેલ અને આ સાલ અધિકારીઓએ આ કેનાલની અંદર સફાઈ તેમજ ઊંડાઈ પહોળાઈ કરાવેલ હોય, જેના કારણે અત્યારે કમાન્ડ એરિયાની અંદર આવતા તમામ ખેડૂતોને શિયાળુ પિયતનો આ પાણીથી લાભ મળશે અને હાલ આ તળાવ આ કેનાલનું વધારાનું પાણી સોઢાણા ગામે આવેલ આબડોડિયા તળાવમાં જાય છે અને હાલ ભવિષ્યમાં પાણી અત્યારે ઓછું પડે છે, જેના કારણે આ કેનાલની અંદર જે જૂના પાઇપો આવેલા છે એને ડાયાગ્રામ મોટા કરવામાં આવે તો ખેડૂતોને આના કરતાં પણ વધારે સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. આ કેનાલમાં પાણી આવતા વિસ્તારના 200 થી 250 જેટલા ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે અને 300 એકર જમીનમાં પાકને ફાયદો થશે. હજુ પણ જે જૂની પાઇપલાઇન છે તે સાંકડી હોવાથી પહોળી પાઇપલાઇન નાખવામાં આવે તો પાણીની આવકમાં સફળતા રહે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. પોરબંદરની માધવાણી કોલેજના BBAના વિદ્યાર્થીઓએ સુદામા ડેરીની વિઝિટ કરી હતી અને પોતાના પ્રોજેક્ટ અંગે રસપ્રદ માહિતી મેળવી હતી. પોરબંદરની માધવાણી કોલેજના BBAના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ જ્ઞાન મળી રહે તે માટે કુતિયાણા ખાતે સુદામા ડેરીની મુલાકાતનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા, લીડરશિપ, ટીમવર્ક જેવા ગુણો વિકસે તે માટે આયોજન કોલેજના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ડેરીના વિવિધ વિભાગોની કામગીરી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. મારું નામ મોકલ છે. હું
બીબીએના સેકન્ડ સેમમાં અભ્યાસ કરું છું અને આજે અમે માધવાણી કોલેજના બીબીએ ડિપાર્ટમેન્ટમાંથી અહીંયા વિઝિટ માટે આવ્યા છીએ. તો આ તારે હું સુદામા ડેરીના ડિરેક્ટર શ્રી, મેનેજિંગ ડિરેક્ટર શ્રી, રાજેશ સર તેમજ ટીમના દરેક સભ્યોને દિલથી આભાર માનું છું. સ્પેશિયલ થેન્ક્સ ટુ પરમાર સર by whose constant efforts the whole visit can be possible. આ ઉપરાંત હું અમારી કોલેજના પ્રિન્સિપલ સર ડૉક્ટર JS રામદાસી સરનો પણ આભાર માનીશ કે જેમણે અમને આ વિઝિટ દરમિયાન સહયોગ સપડ્યો. ત્યારબાદ બીબીએ ડિપાર્ટમેન્ટના HOD ડૉક્ટર કેશવાલા સરનો પણ આભાર માનીશ કે જેમણે અમને આ વિઝિટ દરમિયાન ખૂબ જ સહયોગ આપ્યો. તેમજ બીબીએ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર પારમિતા મહેતા એમનો પણ હું આભાર માનીશ. ત્યારબાદ અમારા ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર કારાવદ્રા સર એમનો પણ હું આભાર માનીશ. સો થેન્ક યુ સો મચ સર એન્ડ મેમ. તમે જે વ્યાવસાયિકતા અને સમજણ સાથે અમને મદદ કરી તેનો અમારો અનુભવ યાદગાર બનાવ્યો. ફરીથી તમને આ સ્નેહપૂર્વકના આતિથ્ય અને અમુક ગૌરવપ્રદ પ્રવાસ માટે આભાર માનીએ છીએ. ભવિષ્યમાં વધુ સારો સહયોગ અને સંલગ્નતા રહેશે એવા અમે આશાવાદી છીએ. થેન્ક યુ સો મચ. આ તકે પ્રિન્સિપાલ રામદત્તી, ડોક્ટર કેશવાલા, પ્રોફેસર પરમિતા મહેતા, ડોક્ટર રામદેવ કારાવદ્રા, ડોક્ટર બિંદિયાબેન સોની સહિતનાઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના સીમાણી ગામના અગ્રણી પર તારીખ 11/12/2022ના રોજ 4 શખ્સોએ હુમલો કર્યો હતો. તેમાંના 3 શખ્સો અગાઉ ઝડપાઈ ગયા હતા, જ્યારે ચોથો આરોપીને બગવદર પોલીસે રાજકોટથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે સીમાણી ગામે અગાઉ સરપંચની ચૂંટણીમાં વિજયભાઈ સુંડાવદરા અને સામે પક્ષે દિલીપભાઈ લાખાભાઈ ઓડેદરા ઊભા હતા, જેમાં વિજયભાઈ સરપંચ તરીકે ચૂંટાઈ આવતા આ મન દુઃખમાં દિલીપભાઈ તેમજ અન્ય 3 શખ્સો વિજયભાઈ ઉપર છરી તેમજ લોખંડના પાઇપથી હુમલો કરતા વિજયભાઈને બંને પગમાં અને એક હાથમાં ફ્રેક્ચર આવી જતા ઈજાઓ થઈ હતી. જે તે સમયે બગવદર પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ સુંડાવદરાએ ફરિયાદ કરતા બગવદર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને 3 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે 2 વર્ષથી નાસ્તા ફરતા સુરેન્દ્રનગરના જયેશ ઉર્ફે જહર જાદવભાઈ ધોકડિયા એસટી બસમાં રાજકોટ આવતો હોવાની બાતમી મળતા પીએસઆઈએ AS બારાની સૂચનાથી બગવદર પોલીસે રાજકોટ એસટી બસ સ્ટેન્ડ પાસેથી આ શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પંજાબના અમૃતસર શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટના બની હતી. ત્યારે આ પ્રતિમા ખંડિત કરનાર આવારા તત્વો સામે પંજાબ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ થઈ રહી છે. ત્યારે ઉપલેટામાં પણ મામલતદારને આવેદનપત્ર આપી કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હું બીડી મેકમાં હું એડવોકેટ ઉપલેટા, મારું ગામ રબારિકા. આજે અમે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા માટે આવેલ છીએ. આવેદનપત્ર જે છે એ અમારી એવી માગણી છે કે પંજાબ રાજ્યની અંદર અમૃતસર શહેરની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આવારા તત્વએ ખંડિત કરેલ છે અને બંધારણની કોપી પણ સળગાવેલ છે, તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરે અને આ ગુનો દાખલ કરવામાં પંજાબ સરકાર જાતે ફરિયાદી બને અને તટસ્થ તપાસ કરે અને આ જે હિન્ન કૃત્ય કરેલ છે એ ઈસમને કોનો સહારો એને મળેલ છે, કોની દોરી સંચાર છે, તે બધા જ આવારા તત્વોને આ પંજાબ સરકાર પકડે અને એને સખતમાં સખત સજા થાય એના માટે અમે ઉપલેટાના તથા ઉપલેટા તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને અમારો રોષ ઠાલવ્યો છે. ગાંધી બાપુના નિર્વાણ દિન નિમિત્તે પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, કલેક્ટર ધાનાણી સહિતના મહાનુભાવોએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો શિક્ષકો દ્વારા ભાવમય પ્રાર્થનાની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વેડા પંથકમાં બગવદર ખાતે દેશી દારૂની લેલમછેલ બોલી રહી છે, ત્યારે વધુ એક પોલીસે કાટવાડા ગામ નજીકથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને આ ભઠ્ઠીના બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. વેડા ડુંગર વિસ્તારમાં બગવદર પોલીસ સ્ટેશનના PSI AS બારા તેમજ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન
બાતમી મળી હતી કે કાટવાડા ગામ કાદિનેશમાં રહેતા દેવરાજ દાનાભાઈ કટારા તથા મેરા દાનાભાઈ કટારા બંને ભાઈઓએ બડાડુંગર સરમણી વાવથી આશરે 1 કિલોમીટર દૂર ટેકરા ઉપર દેશી દારૂની ભઠ્ઠી શરૂ કરી છે। ત્યારે પોલીસે ત્યાં રેડ કરતા દેશી દારૂ બનાવવાનો હાથો તથા પ્લાસ્ટિકના બેરલ નંગ 6, પતરાના બોઇલર બેરલ નંગ અને 2 પતરાના ડબ્બા સહિત દેશી દારૂ બનાવવાનો સરસામાન મળી આવતા પોલીસે સ્થળ ઉપર ભઠ્ઠીનો નાશ કરી આરોપીઓ દેવરાજ દાનાભાઈ કટારા તેમજ મેરા દાનાભાઈ કટારા નામના કાટવાડા ગામના રૂપામોરા નેશવાડા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રેલવે ફાટક નજીકથી દિલીપ દેવા કોળિયેતર નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બડા પંથકમાં રાણા રોજીવાડા ગામના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે રામદેવ કૃષ્ણ કદાવલા નામના આ શખ્સના રહેણાંક મકાનમાંથી મોટો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। જો કે રેડ દરમિયાન રામદેવ કૃષ્ણ હાજર ન મળ્યો હતો, ત્યારે પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર રાજપૂત સમાજના યુવાન કોણ બનેગા કરોડપતિમાં પહોંચ્યા। પોરબંદર પરત ફરતા યુવાનનું સમાજ દ્વારા ભવ્ય સ્વાગત। પોરબંદરમાં છેતરપિંડી કરનાર મહિલાના આગોતરા જામીન નામંજૂર, જેલમાં રહેલ તેના પુત્રની રેગ્યુલર જામીન અરજી પણ ફગાવાઈ। બડા પંથકમાં કેનાલની સફાઈ કરવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ, 200 થી વધુ ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થવાની શક્યતા। અમૃતસરમાં ડોક્ટર આંબેડકરજીની પ્રતિમા ખંડિત કરવાની ઘટનાથી રોષ, ઉપલેટામાં મામલતદારને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ। ફરી મળીશું આવતીકાલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।